નમસ્કાર. ગુજરાતી અસ્મિતાને વિશ્વભરમાં પ્રસ્થાપિત કરનાર ઇતિહાસકાર, સાહિત્યકાર, શિક્ષણવિદ અને જગવિખ્યાત કનૈયાલાલ મુનશીનો આજે જન્મદિવસ છે. સરદાર પટેલના હનુમાન તરીકે, એમના બૌદ્ધિક શસ્ત્ર તરીકે કે એમના એજન્ટ જનરલ તરીકે તમે એને કહી શકો. કનૈયાલાલ મુનશીનું ભારતીય રાજનીતિમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે. અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલને યાદ કરીએ એટલે અનેક વાતો આપણને યાદ આવે. એમાં સૌથી મહત્વની 3 બાબત એટલે કે હૈદરાબાદ, જૂનાગઢ અને સોમનાથ મંદિર. હૈદરાબાદના નિજામે જ્યારે હૈદરાબાદને ભારતમાં ભેળવવાની ના પાડી ત્યારે સરદાર પટેલે કનૈયાલાલ મુનશીને એજન્ટ જનરલ તરીકે હૈદરાબાદ મોકલ્યા. હૈદરાબાદની સ્થિતિને જાણી અને સારી રીતે સમજીને સરદાર પટેલને માહિતી પહોંચાડી અને સરદાર પટેલે ઓપરેશન પોલોને સફળ બનાવ્યું અને ઓપરેશન પોલોની સફળતા પાછળ કનૈયાલાલ મુનશીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. હૈદરાબાદ જેવી જ બીજી ઘટના જૂનાગઢમાં બની હતી. જૂનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી ગયા હતા એટલે સરદાર પટેલે ત્યાંની સ્થિતિને સંભાળવા માટે કનૈયાલાલ મુનશીને મોકલ્યા હતા. જૂનાગઢમાં આરજી હકુમતની સ્થાપના અને લોકમત લેવાની પ્રક્રિયામાં કનૈયાલાલ મુનશીનું ખૂબ મોટું યોગદાન રહ્યું હતું અને તેમના કાયદાકીય જ્ઞાનનો ત્યાં સરદાર પટેલે ખૂબ ઉપયોગ કર્યો હતો. સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ કનૈયાલાલ મુનશીએ ભજવેલી સક્રિય ભૂમિકાના પરિણામે જૂનાગઢને આઝાદી મળી. 9 નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢ આઝાદ થયું અને ભારતનું અભિન્ન અંગ બન્યું. એ દિવસે સમયને પારખીને કનૈયાલાલ મુનશીએ સરદાર પટેલનો પ્રભાસ પાટણના ક્ષેત્રમાં પ્રવાસનું આયોજન કર્યું. સરદાર પટેલ સોમનાથ ગયા અને જ્યારે તેમણે જોયું ખંડેર હાલતમાં સોમનાથ મહાદેવનું મંદિર, ત્યારે તેમણે સમુદ્રના કાંઠે સંકલ્પ કર્યો કે અહીંયા હું ભવ્ય અને દિવ્ય મંદિર બનાવીશ. સરદાર પટેલનો એ સંકલ્પ સાકાર કરવા માટે કનૈયાલાલ મુનશીએ તનતોડ મહેનત કરી અને અનેક અવરોધોની વચ્ચે એ સોમનાથ મંદિરનું ભવ્ય નિર્માણ થયું. પાટણની પ્રભુતા, રાજાધિરાજ અને ગુજરાતનો નાથ જેવી ઐતિહાસિક નવલકથાઓના સર્જનકાર કનૈયાલાલ મુનશીએ સરદાર પટેલે જે 562 રજવાડાઓનું એકીકરણ કર્યું તેમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. આજના દિવસે ખાસ કરીને કનૈયાલાલ મુનશીના જીવનમાંથી આપણે પ્રેરણા મેળવીએ અને આપણે સૌ એમાંથી હંમેશા પ્રેરણા લેતા રહીએ. આજના દિવસે એમના ચરણોમાં સત વંદન. જય હિન્દ.